લંડનમાં રાત્રે 1 વાગ્યો છે અને ઊંઘ ઉડી ગઈ છે. આજે સવારથી જે સમાચારો અમદાવાદની એર ઇન્ડિયાની ફ્લાઇટના અકસ્માતના સમાચાર જાણ્યા અને આઘાત ખૂબ કેટલા પરિવારજનો અહીંયા આવનારા મુસાફરોને વિદાય આપીને પોતાની ગાડીઓમાં કે પોતાના વાહનોમાં ઘર સુધી પહોંચે કે ઘરે પહોંચે અને અચાનક આ સમાચાર મળે કે જેમને વિદાય આપીને આવ્યા છે ઉમંગથી એમને બીજા સપનાઓની દુનિયા કરતા મૃત્યુના મુખમાં વળાવી આવ્યા હોય એ પ્રકારની એક લાગણી કે આઘાત કે શું થયું હશે એ લોકોનું કે અહીંયા લંડનમાં છું, અહીંયા દરેક મળતા ગુજરાતીઓના ચહેરા પર એક સન્નાટો છે, ખામોશી છે. કારણ કે ત્યાંથી ઉડનાર દરેક પ્રવાસી અહીંયા કોઈકના ઘરે કોઈક સંબંધો સુધી પહોંચવા માટે ઉડ્યા હતા. એમને આવકારવાની તૈયારીઓ સાથે કેટલા કુટુંબો અહીંયા આજે આખો દિવસ લંડન, સેન્ટ્રલ લંડન, ઈસ્ટ લંડન, સ્લાવ, હેરો આ તરફના ગુજરાતીઓને જ્યારે મળવાનું થયું ત્યારે દરેકની આંખોમાં એક ભયંકર તકલીફ, ભયંકર ઉદાસી પંચાઈ છે. પ્લેન જે ઇમારત સાથે ટકરાયું તેની અંદરના એ મેડિકલ સ્ટુડન્ટ્સ કે નવા ડોક્ટર્સ બનીને પોતાની કેરિયર કે પોતાના સ્વપ્નાઓ પૂરા કરવાની હજુ ઉડાન ભરે પહેલા જ કોઈ પણ કારણ વગર મૃત્યુ એમને ભરખી જાય. વિજયભાઈ રૂપાણીના સમાચાર 1.5-2 કલાક કન્ફ્યુઝનમાં રહ્યા પછી જ્યારે કન્ફર્મ થાય કે વિજયભાઈ પણ નથી રહ્યા, અસંખ્ય વાર ફ્લાઇટમાં સફર કરી છે, ફ્રીક્વન્ટ ફ્લાયર તરીકે, પણ હવે આ ડર હંમેશા જે વ્યક્તિ ફ્લાય કરવાનું છે એ વ્યક્તિ અને એ ઘરના પરિવારજનોને ચિંતિત રાખશે જ. આઈ ડોન્ટ નો શું જે પ્રકારના વિડીયોઝ, જે પ્રકારના ફોટોગ્રાફ્સ જોવા મળે ત્યારે લાગે કે આ જે સામે દેખાઈ રહ્યું છે એનું એક નામ, એક અસ્તિત્વ હતું અને લાખો લીટર ઈંધણમાં અચાનક જ ઘડીના 6 ભાગમાં અસંખ્ય અકસ્માતો આપણે સાંભળ્યા છે, પણ આટલો કારમો અકસ્માત કેવી રીતે જીરવવો એ નથી સમજાતું. કારણ કે નડિયાદ, આણંદ, ખેડા, બનાસકાંઠા, રાજકોટ, ગુજરાતના ખૂણે ખૂણેથી એમાં બેસીને અહીં આવવાના સપના સાથે બાય કરનાર વ્યક્તિઓને ક્યાં ખબર હતી કે થોડાક 1000 કિલોમીટર દૂરના દેશમાં નથી પહોંચવાના, એ લોકો કોઈક જુદી જ જગ્યાએ પહોંચવાના છે. એક વ્યક્તિ એમાંથી કોને ખબર મોતને હાથ થાળી આપીને
નીકળી શક્યો, એની મનોદશા શું હશે કે એના અમદાવાદ અને આપણે અહીંયા તો પરિસ્થિતિની કલ્પના કરી જ શકાય એમ છે કે શું માતમ છવાયો હશે. પણ અહીંના દરેકે દરેક ગુજરાતીઓની આંખોમાં એક ભીની પરત, એક અસહ્ય કહી શકાય તેવું મૌન, ઈશ્વર આવું મોત કોઈને ના આપે. જે પણ જીવ આપણી વચ્ચેથી આ અકસ્માતમાં મૃત્યુ પામ્યા છે, એમના આત્માને ઈશ્વર સદગતિ આપે, શાંતિ અર્પે, અને એથી વિશેષ પાછળ રહી ગયેલા દરેકે દરેક પરિવારજનોને એ હિંમત આપે આ આઘાતની પીડામાંથી હેમખેમ બહાર નીકળી શકે. આટલો ભયંકર અકસ્માત જિંદગીમાં જોયો નથી. મેં નહીં, આપણામાંના મોટા ભાગના લોકોએ આવો અકસ્માત નહીં જોયો હોય, પણ આવો મૃત્યુ કોઈને ના આપે.